બનાસકાંઠા જિલ્લાના ડીસા એપીએમસીના ચેરમેન, પૂર્વ ધારાસભ્ય અને રબારી સમાજના આગેવાન ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે રવિવારે ડીસા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 178થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રબારી સમાજના આગેવાન, ડીસા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્તુળ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન કેમ્પને ગોવાભાઈ રબારી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત વેર હાઉસિંગના કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, નિલેશભાઈ ઠક્કર, સુમેરસિંહ વાઘેલા સહિતના આગેવાનો અને શુભેચ્છકોની વિશેષ ઉપસ્થિતિમાં આ રક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જીવનધારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી વોલેન્ટરી બ્લડ બેંક રક્તદાન કેમ્પમાં સહભાગી બની હતી. રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 178થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે મારા જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આગેવાનો, ખેડૂતો, વેપારીઓ અને શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું, જેથી 178 જેટલી બોટલ રક્ત એકત્રિત થઈ છે. ડીસા એપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં શ્રી શિકુરામ યુવા ગ્રુપ દ્વારા ગાયોને ઘાસચારો અર્પણ કરી ગોવાભાઈના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ હતી. ધાર્મિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહેનારા આપણા લોક લાડીલા ચેરમેન એવા ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે ડીસા એપીએમસીમાં બિરાજમાન વિજયેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમવાર શિવ યજ્ઞનું આયોજન પણ કરાયું હતું, જેમાં પ્રથમવાર ભગવાન વિજયેશ્વર મહાદેવ ના ચરણોમાં ગોવાભાઈ રબારીના દીર્ઘાયુ માટે મૃત્યુંજય મહાદેવ મંત્રથી વિશેષ આહુતિ અર્પણ કરવામાં આવી હતી. આજે આમ તો જન્મદિવસનું ખાસ અમે બધું નથી કરતા, પણ છેલ્લા 5-6 વર્ષથી છોકરાઓ કોઈ હવન કરાવે, કોઈ બ્લડ ડોનેશન કરાવે, કોઈ ગાયને ઘાસ નોખે. દરેક તાલુકે જે શુભેચ્છકો મિત્રો છે બધા કરતા હોય છે. સારો પુણ્યનું છે, એટલે મને ગમે કે સારું છે ભાઈ કરો. બ્લડ ડોનેશન એ ખૂબ ગરીબ માણસને પણ એક નવું જીવન આપવાનું કામ કરે છે. એટલે મને પણ લાગ્યું કે બ્લડ ડોનેશન એ બધાથી વધુ પુણ્ય ગણો કે સારું કાર્ય ગણો રહેશે. એટલે દરેક મિત્રો દર વર્ષે આની બ્લડ ડોનેશન કરે છે. એ બધા મિત્રો શુભેચ્છા આપીને નિમિત્તે બધા મળે છે અને બધા મિત્રો અને શુભેચ્છકો અને છોકરાઓ કરે છે. મને તો ખબર નથી શું કરે છે શું નથી કરતું. ભગવાન બધાને સુખી રાખે એવી અમારી શુભેચ્છા છે. બધા શુભેચ્છકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. એક બ્લડ ડોનેશનની અંદર પણ પોતાનું બ્લડ ડોનર કરી અને એક મોટું કામ કરે છે. એ બધા મિત્રોને પણ ખૂબ અભિનંદન આપું છું કે આ તબક્કે ખૂબ જ જરૂરી છે. બ્લડની ખૂબ ઘણી વખત નથી મળતું, એ પેશન્ટને તકલીફ પડે છે. આપણે જોઈએ તો આપણને લાગે કે ખરેખર જીવનમાં બધાથી વધુ આની જરૂર છે. એ કાર્ય થાય છે, બધા મિત્રો કરે છે. છેલ્લા ઘણા 40 વર્ષથી જાહેર જીવનમાં દરેક મિત્રનો પ્રેમ મળ્યો છે અને ભગવાન હવે જેટલો આયુષ હોય એટલો બધાનો આ જ રીતે પ્રેમ રાખે એ ભગવાનને પ્રાર્થના કરી બધા શુભેચ્છાઓને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા આપું છું. ભગવાન બધાને ખુશ રાખે, સુખી રાખે અને બધા જ કાયમ હસતા ખેલતા રહે એવી મારી શુભેચ્છા. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.